સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે સંઘવી કે કોઠારી હાઈસ્કૂલમાં વિવિધ પ્રકારના સ્ટોલનું સફળ આયોજન। આજરોજ તારીખ 25/1/2024 સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના પટરાંગણમાં વહેલી સવારથી જ વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમજ 16 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ જેવા કે શાકભાજી, લસ્સી, ભાજીપાવ, પકોડા, ચા, કોફી, ચોળાફળીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે નવીન ધંધો કરવો, કેવી રીતે પૈસાનું ઇન્વેસ્ટ કરવું એટલે કે રોકાણ કરવું, તેમજ કેટલા પ્રમાણમાં નફાનું ધોરણ હોવું જોઈએ તે વિદ્યાર્થી કાળમાં વિદ્યાભ્યાસની આ પ્રવૃત્તિ દ્વારા શીખવા મળ્યું, જેમાં વક્તાપુર, લોલાસણ, હાસલપુર, વીરપુર અને આજુબાજુના તમામ ગામડાના વાલી મિત્ર અને ગ્રામજનો સંસ્થાના ટ્રસ્ટીશ્રીએ મુલાકાત આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું, તેમજ વિવિધ પ્રકારની ખરીદી કરી વિદ્યાર્થીઓને ખરીદ વેચાણનું જ્ઞાન અપાવવામાં મદદરૂપ થયા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। છોકરાનું બધું સારું લાગ્યું, સ્કૂલમાં સારું છે બધું। પાવભાજી એ લીધી છે, પાર્સલ કરી છે, છોકરાઓ બહુ બધી મજૂરી કરી છે ને સ્ટાફવાળાનું બી બહુ અભિનંદન, બધું સારું છે વક્તાપુરની અંદર। આજના સંઘવી કે હાઈસ્કૂલમાં જે બાળકોને શિક્ષકોને જે પ્રોગ્રામો કર્યા, જે સ્ટોલો કર્યા એ બધા વ્યાજબી ભાવના સ્ટોલો સારા, સુંદર અને વ્યાજબી ભાવના હતા। તેમાં શાકભાજીથી માંડીને, લચ્છીથી માંડીને, પકોડી અને એવા સારા વ્યક્તિઓ બધા એને ખરીદી કરી અને બધા છોકરાઓને ઉત્સાહિત કર્યા। એ બદલ હું સારા શિક્ષકનો અને સારા પરિવારનો તેમજ શાળામાં જે પ્રોગ્રામો ગોઠવતા હોય એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। 25/1/2024ના રોજ અમારી શાળામાં અલગ અલગ દુકાનોનું સ્ટોલનું આયોજન રાખવામાં આવ્યું છે, જેથી બાળકોને તેમના આગળ જો કંઈ કરી ના શકે તો આવા અલગ અલગ સ્ટોલ નાખીને પણ તેમને પેટ ભરી શકે। અને આ સ્ટોલ રાખવા માટે સાહેબશ્રી અને ટ્રસ્ટીશ્રીનો ખૂબ ખૂબ આભાર, જેથી તેમને આ સ્ટોલથી અમને અલગ અલગ માહિતી મેળવવા મળે છે અને આગળમાં કઈ રીતે વધવું તેની પણ અમને શિક્ષા મળી રહી છે અને આગળના કોઈ ધંધાઓમાં નફા કે નુકસાનમાં કોઈ ભૂલ ન થાય તેની પણ અમને શીખ મળી રહી છે અને આ ધંધાથી અમને ઘણું પ્રોત્સાહન પણ મળી રહ્યું છે, તે બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર। તમે શેનું સ્ટોલ કર્યો છે? શાકભાજીનો, કઈ વાલોડ, રીંગણ, વાલોડ, ફુલાવર, પાલક, તમામ પ્રકારની શાકભાજી। આજે 25 જાન્યુઆરી 2024ના રોજ નવયુગ કેળવણી સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલના પટાંગણમાં ફૂડ ફન એટલે કે ફૂડ કોર્ટ, જુદી જુદી જાતના નાસ્તાઓ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવ્યો હોય તે પ્રકારના એક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ટોટલ 11 જેવા સ્ટોલ લાગ્યા છે અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમ કરવાનો મૂળભૂત હેતુ તો વિદ્યાર્થીઓમાં વાણિજ્ય પ્રવૃત્તિનો વિકાસ થાય અને ભવિષ્યમાં કેવી રીતે કોઈ વાણિજ્ય સંસ્થા ચલાવી, પૈસાની લેવડ દેવડ કરવી, માલ સામાન કેવી રીતે ખરીદ કરવો અને એનું યોગ્ય રીતે કેવી રીતે સંચાલન કરવું તેનું પ્રાથમિક જ્ઞાન મળે તે હેતુથી અને તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ એક સુંદર મજાનો કાર્યક્રમ છે। આ મારો બીજો કાર્યક્રમ છે। ભવિષ્યમાં હજુ સારા કાર્યક્રમનું આયોજન કરવાનો આવતી સાલ પણ વિચાર છે અને હજુ ઉત્તમ સગવડો આપી અને બાળકોમાં વૈવિધ્ય પ્રવૃત્તિનો વિકાસ થાય તેવું અમારું આયોજન છે। રિપોર્ટર સૈયદ સોએબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।